હેલો એવરીવન. તો આજે સરસ મજાનો વરસાદ ચાલુ હતો અને વરસાદમાં ગરમ ગરમ ખાવાની ઈચ્છા તો સૌ કોઈને થાય છે. અને જો તમે ગુજરાતી હોવ છો તો તમને પાપડી ગાંઠિયા તો પહેલી પસંદ તમારી હોય છે. તો આજે હું સરસ મજાની પાપડી બનાવવાની હતી. તો પાપડી માટે મેં 1 કપ પાણી લઈ લીધું હતું. તેમાં મેં 1 કપ જેટલું તેલ ઉમેરી લીધું છે. તેલ અહીં મેં સિંગ તેલ જ લીધું છે. ત્યાર પછી 1 ચમચી જેટલો મેં પાપડીયો ખારો જે માર્કેટમાં આપણને મળી જાય છે તે ઉમેરી લીધો છે. અને તેને બરાબર મેં તેલ પાણી સાથે મિક્સ કરી લીધું છે. ત્યાર પછી અડધી ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે અને મીઠું પણ બરાબર મેં મિક્સ કરી લીધું છે. પાણી અને પાપડીયો ખારો, તેલ અને મીઠું અને ત્યાર પછી હવે થોડી હળદર ઉમેરી લેવાની છે અને બરાબર આટલી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. હાથથી જ મેં બરાબર પાણી સાથે બધું મિક્સ કર્યું છે જેથી કરી સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ જાય છે. પાપડી જો તમારે એકદમ સોફ્ટ બનાવવી હોય તો આ બેટરને જેટલું થાય એટલું તમારે આ રીતે હલાવવાનું છે અને સરસ મજાનું તેમાં આથો લાવી દેવાનો છે. તો આ રીતનું એકદમ ફીણ વાળું આપણું પાણી થઈ જાય એટલે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે. તો ચણાનો લોટ હું થોડો લેતી ગઈ હતી અને સરસ મજાનું મેં ખીરું તૈયાર કરી લીધું હતું. વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જુઓ છો બસ તે જ રીતનો ચણાનો લોટ લેતા જવાનું છે અને સરસ મજાનું ખીરું આપણે તૈયાર કરી લેવાનું છે. થોડો ચણાનો લોટ એટલા માટે લેવાનો છે કે જો આપણે એક સાથે વધારે પડતો ચણાનો લોટ લઈ લેશું તો આપણું જે આ બેટર બને છે તે એકદમ કઠણ કાં તો એકદમ પોચું થઈ જશે. તેના માટે આપણે થોડો જ ચણાનો લોટ લેવાનો છે અને બેટરને બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, તે રીતે એકદમ માપસર જ બનાવી લેવાનું છે. બધું જ પાણી આપણું ચણાના લોટમાં ચૂસાઈ જાય તેટલું આપણે ચણાના લોટને હલાવતા રહેવાનું છે અને સરસ મજાનું એકદમ ખીરું તૈયાર કરી લેવાનું છે. પાપડીની રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને પાપડી આપણી 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એકવાર જો તમને આ રેસીપી આવડી ગઈ તો તમે પાપડી માર્કેટમાંથી લાવશો જ નહીં, ઘરે જ તમે ગરમ પાપડી બનાવીને ખાશો, તેની મારી ગેરંટી છે. કારણ કે પાપડીની રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને પાપડી આપણને ઘરે બનાવેલી ખૂબ જ સરસ લાગે છે. તો હવે ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનું લોટ તૈયાર થઈ ગયો છે પાપડીનો. તો હવે આપણે આ લોટને જે આપણો સંચો હોય છે તેની અંદર તેલ લગાવીને લઈ લેવાનો છે. પણ અહીં મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને પાણીવાળો લોટ સરસ મજાનો કરી લીધો છે. પાણી એકદમ 1 ચમચીથી પણ ઓછું આપણે પાણી ઉમેરવાનું છે અને સરસ મજાના લોટને આ રીતે પાણીવાળો કરી દેવાનો છે. પાપડીની અંદર તમે અજમો પણ નાખી શકો છો અને આખું જીરું પણ ઉમેરી શકો છો. તેનાથી પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને પાપડીની અંદર તમે મરચું પણ નાખી શકો છો. મરચાંથી પણ તીખી પાપડી ખૂબ જ સરસ બને છે. તો હવે ગરમ તેલ સરસ મજાનું મેં કરી લીધું હતું અને તેમાં હવે મેં સંચાની મદદથી સરસ મજાની પાપડી પણ વણી લીધી હતી. વિડીયોમાં તમે જુઓ છો બસ તે જ રીતની આપણે પાપડી બનાવી લેવાની છે. આ રીતે ઊભી ચિપ્સ પાપડીની પાડી લેવાની છે એટલે સરસ મજાની આપણી એકદમ ક્રન્ચી અને એકદમ સોફ્ટ પાપડી તૈયાર થઈ જાય છે. પહેલીવાર તમે કોઈ પણ વસ્તુ બનાવો છો ત્યારે તમને થોડી હાર્ડ લાગે છે, પણ તમે 2-3 વાર કોઈ પણ વસ્તુ બનાવશો તો એ તમને ખૂબ જ ઇઝી લાગવા માંડશે. તો આ પાપડીની રીત પણ ખૂબ જ ઇઝી છે. તમે ઘરે એકવાર અવશ્યથી ટ્રાય કરજો, કારણ કે ઘરે જે વસ્તુ બને છે તે દિલથી પણ ખવાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે. તો ફ્રેન્ડ્સ સરસ મજાની આપણી પાપડી હવે તેલમાં તળાઈ ગઈ છે. હવે આપણે પાપડીને આ રીતે ઉપર નીચે કરી લેવાની છે અને પાપડીને કોઈ પણ પ્લેટમાં લઈ લેવાની છે. પાપડી જ્યારે તેલમાં તમે તળો છો ત્યારે ધીમો જ ગેસ રાખવાનો છે અને ધીમા જ ગેસે થોડી વાર જ આપણે તેને તેલમાં રાખવાની છે. કારણ કે પાપડીને તેલમાં તળતા વાર નથી લાગતી, ફટાફટ પાપડી આપણી તેલમાં સરસ મજાની ક્રન્ચી તળાઈ જાય છે. તો હવે ફ્રેન્ડ્સ પાપડીને મેં તેલમાંથી લઈ લીધી છે અને બધું જ તેલ નિતારી લેવાનું છે અને આપણે કોઈ પણ પ્લેટમાં પાપડીને લઈ લેવાની છે. અને પાપડી જ્યારે ગરમ હોય છે ત્યારે જ પાપડી ઉપર આપણે કોઈ પણ મસાલો એડ કરી દેવાનો છે. અહીં મેં જે સંચર આવે છે આખું મીઠું તે ઉમેરી લીધું છે.
સંચરની જગ્યાએ તમે કોઈ પણ ચાટ મસાલો પણ ઉમેરી શકો છો, તેનાથી પણ પાપડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો ફ્રેન્ડ્સ, માર્કેટ જેવી સરસ મજાની આપણી પાપડી તૈયાર થઈ ગઈ છે। આ પાપડીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો, અને પાપડીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।